તમને શું મોટિવેટ કરે છે? વોટ મોટિવેટ્સ યુ? ઇન્ટરવ્યુમાં તમને જ્યારે આ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે મનમાં એવું ચાલે છે મની 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 મની, પણ ઇન્ટરવ્યુમાં આવું બોલશું તો રિસ્ક વધી જશે. આ ક્વેશ્ચન ઉપરથી રિક્રુટર એ ચેક કરવા માંગે છે કે જો ઇન્સેન્ટિવ ના હોય તો પણ તમે કામ કરશો? શું તમે માત્ર સેલેરી માટે જ કામ કરો છો? જો હા, તો સેલેરી તો 30 માંથી ખાલી 2 દિવસ આવે છે, તો એ 2 દિવસ જ્યારે સેલેરી આવે ત્યારે તમે ખુશ હશો, બાકીના બધા દિવસ તો બસ આવો છો અને જાઓ છો. સો કંપનીને શોર્ટ ટર્મ એનર્જી નહીં, લોંગ ટર્મ ડ્રાઈવ જોઈએ છે. તો તમે આ રીતે આન્સર આપી શકો છો: પ્રોબ્લેમ સોલ્વિંગ, લર્નિંગ અને ઇમ્પેક્ટ. પણ તમારો જે ટાસ્ક છે, તમારી જે જોબ છે, એમાં જે પ્રોબ્લેમ છે એ તમને સોલ્વ કરવા ગમે છે, નવી નવી સ્કિલ્સ શીખવી ગમે છે, અને તમારા વર્કના લીધે જે ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે એ રિઝલ્ટ જોવું ગમે છે. એન્ડ ધેટ્સ ધ રિયલ ડ્રાઈવ. યાદ રાખજો, મની રિવોર્ડ છે, મોટિવેશન નહીં. લોંગ ટાઈમ એ જ ગ્રો કરી શકે છે જેને કામમાં કંઈક મિનિંગ છે, પૈસા સિવાય. સો બસ, રિક્રુટરનો માઇન્ડસેટ આ જ રીતે ડીકોડ કરવા માટે આપણી આ સિરીઝને ફોલો કરો.